વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે પાણીની સમસ્યા વકરતા વોટર વર્ક્સ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ તો વડોદરામાં પાણીની સમસ્યા એ કંઈ નવી નથી। શાસકો વહીવટી તંત્રને બ્રિજ બનાવવા, પેવર બ્લોક નાખવા, બાકડા બનાવવાની કામગીરીમાં રસ છે, પણ પ્રાથમિક સુવિધા રૂપે શુદ્ધ પૂરતા પ્રેશરથી પાણીનું યોગ્ય વિતરણ દરેક ઘર સુધી થાય તે માટે તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। સામાન્ય દિવસોમાં તો પાણીની સમસ્યા હોય જ છે, ત્યાં તો ઉનાળાની શરૂઆતમાં જ વડોદરા શહેરમાં પાણીની સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બની રહી છે। ખાસ કરીને પૂર્વ વિસ્તાર અને કારેલીબાગ વિસ્તારના રહેવાસીઓને તીવ્ર પાણીની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। આવનાર સમયમાં આ સમસ્યા વધુ ગંભીર ન બને તે માટે વોટર વર્ક્સ કમિટી દ્વારા તાત્કાલિક એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં પાણીની સમસ્યા, તેના નિવારવા માટે શું કરી શકાય તે અંગેની મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી। 1.89 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખવાની કામગીરીના અમલ લાવવામાં આવી હતી। જો કે આ કામગીરીમાં કેટલીક ત્રુટીઓ રહી હોવાની માહિતી સામે આવી છે। વોટર વર્ક્સ સમિતિના અધ્યક્ષ મહાવીરસિંહ રાજપુરોહિતે પણ એ વાતની કબૂલાત કરી હતી કે લાઇન નાખતી વખતે કામગીરીમાં ભૂલ થઈ હતી। કમિટીના અધ્યક્ષની કોન્ટ્રાક્ટરની ભૂલ ભરેલી કામગીરી સામે ઢીલું વલણ જોવા મળ્યું હતું। ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા મામલે વોટર વર્ક્સ કમિટીની યોજાયેલી બેઠક માત્ર ખાનાપૂરતી ન રહી જાય, પણ વાસ્તવિક ધરાતલ પર પાણી મામલે કોઈ પરિવર્તન આવે તેવું પ્રજા ઈચ્છી રહી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ કન્ટામિનેટેડ પાણી સપ્લાય થતાં મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાણીની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવાની માંગણી કરી હતી। આજની જે વોટર વર્કર્સ સમિતિની જે બેઠક હતી, મુખ્ય બે કામો હતા। ખાસ તો એક કામ બાબતે અને સાથે સાથે રિવ્યુ પણ। એક તો નાગરવાડા વોર્ડ 7નો વિભાગ છે, ત્યાં ખૂબ મોટા લાંબા સમયથી પટેલ ફળીઓ કરીને છે, ત્યાં પાણી લો પ્રેશરથી આવતું હતું, તો ત્યાં નવીન બુસ્ટર એસેસરીઝ સાથે 50 હોર્સ પાવરવાળું જે બુસ્ટર હતું એની કામગીરી મંજૂર કરવામાં આવી અને સાથે સાથે ક્લોરીનની જે ટેન્કરો વડોદરામાં વિવિધ ટાંકીઓ પર કંપની પાસેથી આપણે ટ્રાન્સપોર્ટ વિભાગ જે છે એનો એક 15 લાખ રૂપિયાનો કામ હતો, જે વર્ષનો ઇજારો આપવાનો હોય એનું કામ કરવામાં આવ્યું। સાથે સાથે જે પ્રમાણે આપ વાત કરી કે પૂર્વ વિસ્તારમાં અને અમુક કારેલીબાગના વિસ્તારમાં લો પ્રેશર અને કોન્ટ્રામિનેશનની જે બાબત હતી એમાં પણ અધિકારીઓ જોડેથી વ્યૂ પણ લીધેલું કે અત્યારે શું કામગીરી ચાલી રહી છે અને આવનાર દિવસોમાં આ કામગીરી વહેલી તકે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થાય અને આપણા નાગરિકોને સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવી સૂચના। એ બાબતે એ અધિકારીઓનું કહેવું હતું કે એ ભૂલ થઈ ગઈ। હવે કામ કરતા સ્વાભાવિક રીતે છે કે કોઈક વખતે ભૂલ થઈ જાય, પરંતુ એ ભૂલનો હર્જાનો નાગરિકોને ના ભોગવવું પડે, એટલે એ કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે અને વહેલી તકે આપણી જે જવાબદારી છે, વડોદરા મહાનગર કોર્પોરેશનની નૈતિક જવાબદારી છે, નાગરિકોને સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં પાણી મળે, તમારી ભૂલના લીધે એમને તકલીફ ના પડે અને જો ભૂલ થઈ ગઈ છે તો તાત્કાલિક ધોરણે એ કામગીરી કરીને એનો